उत्तर गुजरात आखा गुजरातनी अंदर अत्यारे ताराजी शुरू થઈ ગઈ છે। ચારો દિશા તરફ તબાહી મચાવતી સિસ્ટમ જે છે તે ગુજરાતને ધમરાળતી આગળ ચાલી રહી છે। તેની વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આગામી કલાકોમાં ગુજરાત જે છે ત્યાં પાણી થઈ જવાનું છે। જળબંબાકાર જેવી પરિસ્થિતિઓ થઈ જવાની છે, કારણ કે વરસાદ જે છે તે રીતસરનો મેઘ તાંડવ કરતો જોવા મળી રહ્યો છે। તેની વચ્ચે મેઘ ગર્જના પણ વધી રહી છે। તેની વચ્ચે કેટલાક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। વરસાદ અને હવામાનને કારણે કેટલાક લોકોના મૃત્યુ થયા છે। છેલ્લા 24 કલાકની અંદર તેના વિશે પણ માહિતી આપવાની છે। ટૂંકમાં મિત્રો આ કામનો અને ઉપયોગી વિડીયો રહેવાનો છે, તો વિડીયોને અંત સુધી દરેક લોકોને અંત સુધી જોવા માટે અપીલ કરું છું। તો ખાસ મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા મિત્રો તમને જણાવી દઉં કે તમારા ગામમાં ચોમાસાની એન્ટ્રી થઈ કે નહીં અને તમારા ગામમાં જે છે તે મેઘ તાંડવ શરૂ થયું કે નહીં, જરૂર કોમેન્ટમાં લખજો। શરૂઆત મિત્રો કરીએ। સૌથી પહેલા એક દુઃખદ સમાચાર આવી રહ્યા છે, ખાસ કરીને જે 14 જૂનના રોજ ગુજરાતમાં અને ખાસ કરીને મોટા ભાગના વિસ્તારોમાં જે ચોમાસું શરૂ થયું છે તેને લઈને મોટા દુઃખદ સમાચાર આવી રહ્યા હતા। 14 જૂને જેવો વરસાદ મિત્રો ચોમાસાનો પહેલો ગુજરાતમાં શરૂ થયો, ત્યારબાદ મિત્રો સંપૂર્ણ 14 તારીખની રાત અને 15 તારીખની વહેલી સવારે જે છે તે સમગ્ર ગુજરાતમાં ગાજવીજ અને જે છે તે મિત્રો કડાકાનો લેવલ વધી ગયું હતું। તેને કારણે ગુજરાતમાં જે છે તે વીજળી પડવાના કિસ્સા ઘણા જોવા મળ્યા। છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતમાં જે છે તે 7 લોકોના મૃત્યુ જે છે તે વીજળી પડવાને કારણે થયા છે। તેમાં સુરત અને સૌરાષ્ટ્રના 1-2 તાલુકા અને જિલ્લાઓનો સમાવેશ થયેલો છે। અને આટલું જ નહીં મિત્રો, આ કડાકા ભડાકા અને ગાજવીજ સાથેનો વરસાદ હજુ આગામી 48 કલાક એટલે કે 2 દિવસ સુધી રહેવાનો છે અને આગામી 2 દિવસ જે છે તે ગુજરાતને ધમરોળશે મેઘરાજા। જેમાં તારીખો વિશે વાત કરીએ તો તારીખ 16 અને 17 થઈ દેજો સાવધાન, બિસ્તરા પોટા બાંધી લેજો, કારણ કે જો કોઈ બહાર જવાનો પ્લાન હોય તો તમારે કરવો પડશે કેન્સલ, કારણ કે અત્યારે હાઈ લેવલની વરસાદની સિસ્ટમો જે છે તે ગુજરાત તરફ દસ્તક દઈને બેઠી છે। જોઈ શકો આ ગુજરાતના આસપાસના વિસ્તારો આ ખતરનાક લેવલની જે સિસ્ટમ છે તે 10 ઇંચના વરસાદ આપતા પણ પાછી પડવાની નથી। એટલે કે મિત્રો જે ગઈકાલે પણ મેં આગાહી કરીને તમને કરી હતી કે 5 થી લઈને 10 ઇંચ વચ્ચેના વરસાદો જે છે તે ગુજરાતમાં જોવા મળવાના છે, અને તે મિત્રો સાચું પડતું પણ જોવા મળ્યું છે, કારણ કે રાજકોટની અંદર આજે 4 ઇંચથી વધારે વરસાદ થયો છે। ગોંડલ બાજુના વિસ્તારોમાં પણ 4.5 ઇંચનો વરસાદ થયો છે। અને આ તો માત્ર મિત્રો આજે જે છે તે હજુ ચોમાસાનો પહેલો દિવસ હતો। આગામી દિવસો અને આગામી કલાકો જે છે તે ગુજરાત માટે મોટી ઘાત જે છે તે તોળાઈ રહી છે, કારણ કે કાળ સમાન વાદળો ગુજરાત આસપાસ રેકી કરતા જોવા મળ્યા છે। અત્યારે જોઈ શકો ગુજરાતનો નકશો તમને દેખાડું, સેટેલાઇટના માધ્યમથી પણ દેખાડું। તો આ મિત્રો આપણું ગુજરાતનું ઝોન છે અને ગુજરાતનો નકશો છે, તેની આસપાસ આજે વ્હાઇટ કલરના ઝોન તમે જોઈ રહ્યા છો તો બીજું કંઈ નથી પરંતુ એક ખતરનાક વાદળોની અદ્ભુત સિસ્ટમ છે। જોઈ શકો આ સંપૂર્ણ અરબ સાગરના પટ્ટા તરફથી આ કાળ સમાન કાળા ડિબાંગ વાદળો ગુજરાત તરફ રેકી કરતા જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ મિત્રો આ જે પટ્ટો છે ખાસ કરીને આ મધ્ય ભારતનો છે અને આ જે સિસ્ટમ છે તે સંપૂર્ણ સિસ્ટમ અરબ સાગર અને બંગાળની ખાડીની મજબૂત લો પ્રેશરીય સિસ્ટમ છે। તો આ સિસ્ટમ લગાતાર આ રીતની ગુજરાત તરફ જોવા મળી રહી છે। ટૂંકમાં વચ્ચે આપણું ગુજરાત રહેલું છે અને ચારો દિશા તરફ મિત્રો જે છે તે કાળ સમાન વાદળો છવાઈ ગયા છે, અને માત્ર વાદળો જ નહીં, ધોળા દિવસે અંધારપટ થતો જોવા મળ્યો છે। ધોળા દિવસે મિત્રો અંધારપટ જ નહીં પરંતુ કડાકા ભડાકા સાથેનો વરસાદ આજે તૂટી પડ્યો હતો। મોટા ભાગના 100 થી વધારે તાલુકાઓમાં આજે વરસાદ થયો છે। 15 તારીખે મિત્રો ઓફિશિયલી જે છે તે શરૂઆત થઈ ચૂકી છે ચોમાસાની, અને હજુ આવનારા 2 દિવસ 16 અને 17 તારીખ થઈ જજો સાવધાન, કારણ કે ગુજરાતના 150 થી વધારે તાલુકાઓમાં વરસાદ થવાનો છે। અને માત્ર વરસાદ નહીં, ખૂંખાર વરસાદ જોઈ શકો મિત્રો। સિસ્ટમો એવી અત્યારે એક્ટિવેટ થઈ ગઈ છે, જેએફએસ મોડલ, આઇકોન મોડલ, ECMWF મોડલ, ટૂંકમાં બધા જ વેધર મોડલ અનુસાર જે છે તે ગુજરાતમાં કાળ છપાતો જોવા મળી રહ્યો છે। તેની વચ્ચે ગુજરાતમાં આગામી 2 દિવસ તારીખ 16 અને 17 જે છે તે ખાસ કરીને 10 ઇંચ સુધીનો પણ વરસાદ એકલ દોકલ જિલ્લાઓમાં નોંધાય તેવી શક્યતા રહેવાની છે, કારણ કે સંપૂર્ણ ગુજરાત ઉપર અત્યારે અતિ ભારે સિસ્ટમ જે છે તે વરસાદની કાબુમાં આવતી જોવા મળી રહી છે। તેને લઈને આગામી દિવસોની અંદર ગુજરાતમાં જે છે તે પાણી થવાનું છે। આઇકોન વેધર મોડલ અનુસાર પણ તમે જોઈ શકો કે ગુજરાતમાં રીતસરનું મેઘ તાંડવ થતું જોવા મળી રહ્યું છે। ECMWF મોડલ અનુસાર આપણે વાત કરીએ તો ત્યાં પણ મિત્રો ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદો જોવા મળી રહ્યા છે। અત્યારે મિત્રો તમને વાત કરીએ તો ગુજરાતની અંદર 80% જેટલા વિસ્તારોમાં ચોમાસાની એન્ટ્રી જે છે તે થઈ ચૂકી છે। બાકીના જે 20% છે ત્યાં અત્યારે ગરમી અને ભેજનું પ્રમાણ છે, ત્યાં પણ આગામી કલાકોમાં વરસાદ જે છે તે એન્ટ્રી લઈ લેશે। કોઈ મિત્રો મોટી વાત નથી। અત્યારે મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રના મોટા ભાગના ગામડાઓ, દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો અને મધ્ય ગુજરાતમાં ઓલ ઓવર મિત્રો મધ્ય ગુજરાતમાં જે છે તે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। માત્ર બાકી રહેલા વિસ્તારો છે તે છે ઉત્તર ગુજરાત અને કચ્છના એકલ દોકલ સેન્ટરો, ત્યાં પણ તારીખ 16 અને 17 100% વરસાદ આવે તેવું કહી શકીએ, કારણ કે જે સિસ્ટમો બની રહી છે તે રીતે ગુજરાતને ધમરોળવાની છે સિસ્ટમ। તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર હવે કોઈ ગામડાનું નામ લઈએ, તમારા ગામનું નામ લઈને પણ મિત્રો જણાવવામાં આવશે, તો વિડીયોને આગળ અંત સુધી જે છે તે મિત્રો જોતા રહેજો।
તો શરૂઆત કરીએ મિત્રો સૌથી પહેલા જે છે તે ખાસ કરીને ઉત્તર ગુજરાતના પંથકોથી, કારણ કે ઉત્તર ગુજરાતમાં વરસાદ આવવાની રાહ જોઈને બેઠેલા છે આપણા ભાઈઓ. ત્યારે ઉત્તર ગુજરાતમાં જે છે તે ખાસ કરીને આજે સાંજ સુધીમાં તૂટી પડવાનો છે વરસાદ. ખાસ કરીને રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા જોવા મળશે. જળબંબાકાર તોતિંગ કડાકા ભડાકા સાથેના વરસાદો નોંધાવાના છે. તેની વચ્ચે વિસ્તારો વિશે વાત કરીએ તો વડનગરથી લઈને સિદ્ધપુર, પાટણ, ચાણસ્મા, મોઢેરા અને મહેસાણા આસપાસના પંથકોમાં તો કડાકા ભડાકા સાથેનો અતિ ભારે વરસાદ જે છે તે તૂટી પડવાનો છે. તેની સાથે બીજા વિસ્તારો પણ જોઈ લઈએ તો મિત્રો અન્ય પણ વિસ્તારો તમે અહીંયા જોઈ શકો, જેમ કે રાધનપુર, સુઈગામ, દિયોદર, થરાદ, સાંતલપુરના વિસ્તારો, ભાટસણ, પાલનપુર, આબુ, અંબાજી, ધાનેરા. નીચે આવી તો મિત્રો જોઈ શકો ખેડબ્રહ્મા, ઈડરના વિસ્તારો, વડનગર, પ્રાંતિજ, મોડાસા, અરવલ્લી અને પંચમહાલ. તો આજે સંપૂર્ણ ઉત્તર ગુજરાતનો મિત્રો આ પટ્ટો છે. ઉત્તર ગુજરાતના પટ્ટાની અંદર થશે જળબંબાકાર, કારણ કે ચોમાસાના શ્રી ગણેશ થતા જોવા મળી રહ્યા છે. ધોળા દિવસે અંધારપટ અતિ ભારે કડાકા ભડાકા સાથેના વરસાદો શરૂ થવાના છે. મધ્ય ગુજરાતની મિત્રો વાત કરી લઈએ, ખાસ કરીને દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાતમાં પણ રીતસરનું મેઘતાંડવ અને આબ ફાટતું જોવા મળી રહ્યું છે. તેની વચ્ચે જે સમાચારો સામે આવી રહ્યા છે તે મુજબ મિત્રો ખાસ કરીને ગુજરાતમાં કાળ છપાઈ જવાનો છે. આગામી 2 દિવસ બહાર જવાનો કોઈ પ્લાન હોય તો કેન્સલ કરી દેજો. ચોમાસાનો જે પહેલો રાઉન્ડ શરૂ થયો છે તે ગુજરાત માટે કાળ છાપતો જોવા મળી રહ્યો છે. 7 લોકોના જીવ ઓલરેડી જઈ ચૂક્યા છે. હજુ પણ મધ્ય ગુજરાતમાં કડાકા ભડાકા અને વીજળીના ચમકારા સાથેના વરસાદની આગાહી રહેવાની છે. મધ્ય ગુજરાત તો ઓલરેડી ખતરામાં દેખાઈ રહ્યું છે, કારણ કે જોઈ શકો મિત્રો ICMFW વેધર મોડલ અનુસાર ગુજરાતમાં અહીંયા મધ્ય ગુજરાતની અંદર હાઈ લેવલના લો પ્રેશરીય વાદળો જે છે તે ગુજરાતને ધમરોળશે તેવું લાગી રહ્યું છે. તેની વચ્ચે વિસ્તારો વિશે વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં દાહોદ, ગોધરાના વિસ્તારોથી લઈને લુણાવાડાના વિસ્તારો, કપડવંજ, મહીસાગર, ખેડાના પંથકો, પંચમહાલના વિસ્તારોથી લઈને નડિયાદ, ડાકોર, મહુધા, અમદાવાદ, ધોળકા, વિરમગામના વિસ્તારોથી લઈને ગાંધીનગર સહિતના મિત્રો જેટલા પણ અહીંયા વિસ્તારો દેખાઈ રહ્યા છે તો આ બધા જ વિસ્તારોની અંદર જે છે તે ખાસ કરીને આગામી કલાકોમાં જે છે તે વરસાદ જે છે તે કડાકા ભડાકા સાથે તૂટી પડશે તેવું લાગી રહ્યું છે. અને અત્યારે પણ અહીંયાના ભાગોની અંદર મોટા ભાગના વિસ્તારોની અંદર જે છે તે વરસાદ અત્યારે શરૂ છે. તેની સાથે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના 2 થી 3 જિલ્લામાં જે છે તે હાઈ લેવલના વરસાદ પડશે. જે વિડીયોમાં શરૂઆતમાં તમને જણાવ્યું કે જે 10 ઇંચના વરસાદો છે તે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જ પડવાના ચાન્સ સૌથી વધારે છે. તેની વચ્ચે મિત્રો દક્ષિણ ગુજરાતના કયા ભાગોમાં વરસાદ જે છે તે કેટલો જોવા મળશે તેના વિશે વાત કરીએ. સૌથી પહેલા જે વડોદરા આસપાસનો પટ્ટો છે ત્યાં જોઈ શકો મિત્રો અતિ ભારે ખૂંખાર સિસ્ટમ બનતી જોવા મળી રહી છે. તારીખ 16 અને 17 એમાં પણ જે મિત્રો આ બોડેલી, છોટાઉદેપુર, વડોદરા, રાજપીપળા, અમોદ, ખંભાત, આણંદ પંથક છે તો આ દરેક વિસ્તાર ઉપર મિત્રો જોઈ શકો કે આજે વ્હાઇટ અને લાલ કલરનો ભાગ છે તે 10 ઇંચના વરસાદો લઈને પણ આવી શકે તેટલી અતિ ભારે અને ખૂંખાર જે છે તે મિત્રો સિસ્ટમ આને ગણવામાં આવે છે. ત્યાંથી મિત્રો નીચેના પણ જે વિસ્તારો છે તમે જોઈ શકો કે ખાસ કરીને આ નીચેના બાકીના વિસ્તારો જેમ કે ભરૂચ, સુરતના વિસ્તારો, વ્યારા, બારડોલી, અહીંયા મિત્રો જોઈએ તો ઉમરપાડા, ડેડિયાપાડાના વિસ્તારો, વલસાડ, નવસારી, આ બધા જ ભાગોની અંદર આહવા, ડાંગ અને સાપુતારાના પણ સહિતના ભાગોની અંદર જે છે તે વરસાદ તૂટી પડવાનો છે. બીજી તરફ અહીંયા સૌરાષ્ટ્ર તરફ આગળ વધીએ તો સૌરાષ્ટ્રમાં પણ ભાવનગર, અમરેલી, જુનાગઢ આ 2-3 જિલ્લા એવા છે કે જ્યાં મિત્રો વરસાદ જે છે તે ગાજવીજ સાથે જળબંબાકાર રસ્તાઓમાં પાણીમાં ગરકાવ થતા જોવા મળવાના છે. તેની વચ્ચે સૌથી પહેલા ભાવનગર જિલ્લાની વાત કરી લઈએ તો ભાવનગર જિલ્લામાં તૂટી પડશે મેઘરાજા. ધીમી ધારે નહીં પરંતુ મુશળધાર વરસાદ, ધોધમાર વરસાદ જે છે તે જોવા મળવાનો છે. તેની વચ્ચે વિસ્તાર અને પંથકો વિશે વાત કરીએ તો ભાવનગરથી લઈને શિહોર, પાલીતાણાના વિસ્તારો, વલભીપુર, તેની સાથે અહીંયા નીચે આવે તો ગારિયાધાર, તળાજા, મહુવા, બગદાણા, ભગુડા સહિતના જે પંથકો છે, ધાંગધ્રા, ભાલ અને ધોળાજ સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ તૂટી પડશે. વાત કરીએ અમરેલી જિલ્લાની તો અમરેલી જિલ્લામાં પણ મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદ તૂટી પડતો જોવા મળી રહ્યો છે. જોઈ શકો તેમાં પણ અમરેલી જિલ્લાનો આ પટ્ટો છે તેમાં આજે ઉપર મિત્રો બાબરાના વિસ્તારો છે, લાઠીના વિસ્તારો છે, જાત્રોડા, લુંઘાણિયા, દેવરાજિયા, બગસરા, કુંકાવાવના વિસ્તારો, ધારી, દુધાળાના વિસ્તારો, સાવરકુંડલા, રાજુલા, લીલિયા આ બધા જ તાલુકાના મોટા ભાગના પંથકો ઉપર જે છે રીતસરનું આબ ફાટતું જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં, જુનાગઢ જિલ્લા અને ગીર સોમનાથ જિલ્લાના પણ મિત્રો જે પંથકો છે જોઈ શકો વંથાળીના વિસ્તારોથી લઈને આ બાજુ આવે તો વેરાવળ, માંગરોળ, ઉનાના વિસ્તારો, સાસણગીર, તુલસીશ્યામના જંગલો, ગીર સોમનાથ આ બાજુ આવે તો ખાસ કરીને માણાવદર, મુલિયાસા, જુનેજ, બિલખામાં પણ વરસાદ જે છે તે તૂટી પડવાના આસાર દેખાઈ રહ્યા છે. અને અહીંયા દરિયાકાંઠાના પટ્ટા વિશે વાત કરીએ તો પોરબંદરથી લઈને શિશલીના વિસ્તારો, ભાણવડના વિસ્તારો, જામદેવડિયા, દ્વારકા, ઓખા, ખંભાળિયા, સલાયા, જામનગર આ બાજુ આવીએ તો મિત્રો ધરોલ, સાવડી, વાંકાનેર
જામવંથાળી વસઈના વિસ્તારો, મોરબી, ધાંગધ્રા કોડાના વિસ્તારોથી લઈને સુરેન્દ્રનગર અને લીંબડી સહિતના પંથકોની અંદર જે છે તે મિત્રો કડાકા ભડાકા સાથેના વરસાદોની આગાહી રહેવાની છે. મોરબી અને સુરેન્દ્રનગરની નીચે મિત્રો જે આ પંથકો છે, જેમ કે અહીંયા બોટાદથી રાજકોટનો સમગ્ર પટ્ટો છે, આ પટ્ટાની અંદર પણ મિત્રો વરસાદો તૂટી પડવાના છે, જેમાં વિછિયાના વિસ્તારો, રાજકોટ, શાપર, વેરાવળ, ગોંડલ, કલાવાડ, ઉપલેટાના વિસ્તારો. આ બાજુ આવીએ તો બોટાદ આસપાસ જે છે તે મિત્રો ખાસ કરીને માંડવાના વિસ્તારો, સાળીંગપુર, ધંધુકાના વિસ્તારો અને બરવાળા ચોકડી પાસે પણ આસપાસના પંથકોની અંદર જે છે તે વરસાદ ધોળા દિવસે અંધારપટ લાવશે અને મજબૂત સિસ્ટમ ગુજરાતના પંથકોને જે છે તે ધમરોળશે તેવું લાગી રહ્યું છે. તેની વચ્ચે હાલ મિત્રો આજના હવામાન સમાચારની જે કે પણ સચોટ અને સાચી માહિતી હતી મિત્રો આ વિડીયોના માધ્યમથી જણાવવાની કોશિશ કરી છે. વિડીયો મિત્રો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, કારણ કે આવી જે વરસાદની સિસ્ટમો જે નવી બનતી હોય છે તેના વિશે આપણે આ ચેનલ ઉપર વિડીયો જે છે તે મિત્રો જાણવા મળતા હોય છે. બાકી મિત્રો ખાસ કરીને જે કે પણ નવી સિસ્ટમો બનશે, વરસાદ અને ચોમાસાને લઈને જે કે પણ નવા સમાચાર સામે આવશે તમારા સુધી પહોંચાડતો રહીશ. તમારા ગામની પરિસ્થિતિ કેવી છે, તમારા ગામમાં અત્યારે હાલ કેવું વાતાવરણ છે, જરૂર કોમેન્ટમાં લખી દેજો. આપણે મિત્રો મળીશું આવતીકાલે એક નવા હવામાન સમાચારની અંદર. ત્યાં સુધી હાલ આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ. ફરી એકવાર મળશું. સિસ્ટમમાં જો કોઈ બદલાવ આવશે તો ચોક્કસ તમારા સુધી વિડીયો બનાવીને માહિતી આપીશું. ત્યાં સુધી મિત્રો આજ માટે મને રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.